શહેર કોંગ્રેસ દ્વારા મકાનોનું ડિમોલેશન કરતા પહેલા પીડિત પરિવારોને વૈકલ્પિક જગ્યા આપવા બાબતે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરે રજૂઆત કરાઈ છે। આ પ્રશ્ન અંગે યોગ્ય નિરાકરણ લાવવા માટે માંગ કરી હતી। કોઈપણ ઝૂંપડપટ્ટી વૈકલ્પિક જગ્યા વગર તેના મકાન ન તોડવા માટે અમારી અપીલ કરવામાં આવી હતી। રજૂઆતના અંતે કમિશનરે ખાતરી આપી હતી કે નિયમ મુજબ કાર્યવાહી થશે। બિલ્ડર કે શાસકોના દબાણ હેઠળ કામગીરી કરવામાં આવશે નહીં। આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ, શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ અતુલ રાજાણી, વિરોધ પક્ષ નેતા પ્રમુખ વશરામ સાગઠિયા, પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી જશવંતસિંહ ભટ્ટી સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આજે કોંગ્રેસના ડેલિગેશને પ્રમુખશ્રીની આગેવાનીમાં કમિશનરને રજૂઆત કરી છે કે ખાસ કરીને રાજકોટમાં હમણાં થોડા વર્ષોથી એક પીપીપી યોજનામાં બિલ્ડરો સાથે મિલીભગત કરી અને ભાજપને જે ભ્રષ્ટાચાર માટે પીપીપી આખી જે નિયમ બનાવ્યા છે એનો તંત્રનો ઉપયોગ કરી અને નાના માણસોને દબાવી અને એનો ધંધો કરવો, અબજોની જમીનો લાખોમાં વેચી અને થોડા ઝૂંપડાઓ બનાવી દઈ અને જે મોટા ભ્રષ્ટાચારનું હાલે છે એ નિયમમાં કોર્પોરેશન એનું બુલડોઝર મોકલી નથી શકતી અને પોલીસ ફોર્સ મોકલી નથી શકતા અને આ બંનેનો ઉપયોગ ભાજપવાળા બેફામ રીતે કરી અને અઢળક ભ્રષ્ટાચારના પૈસા નાના માણસોને હેરાન કરીને ભેગા કરે છે। એ ન થવું જોઈએ અને થશે તો એનો પૂર્ણ પ્રમાણે વિરોધ કરવામાં જ આવશે, એટલું નહીં ગ્રાઉન્ડ લેવલ ઉપર કરવામાં આવશે એમ કહ્યું છે। તદુપરાંત નાના માણસ જેનું ઝૂંપડું હોય, કમસે કમ આ દેશ ઉપર હરેક વ્યક્તિનો અધિકાર છે, જેને કાયદાથી દસ્તાવેજથી મકાન બનાવી શકવાની ક્ષમતા ન હોય એનો મતલબ એવો નથી કે એને રહેવાનો પણ અધિકાર નથી। તો એવા માણસો જ્યાં વર્ષોથી એક મકાન બનાવીને બેઠા હોય, કમિશનરને અમે વાત કરી છે કે મારા જેવા માણસને કોઈક મારા ઘરમાંથી સાંજે કાઢી મૂકે, સામાન રોડ ઉપર નાખી દે તો મને સાચવવાવાળા પણ ઘણા હોય ને હોટલો પણ ઘણી હોય પોસાય એવી, છતાં મને દુઃખ થાય એમ તમને પણ થાય ને બધાને થવું જોઈએ। એટલે નાના માણસને વૈકલ્પિક જગ્યા આપ્યા વગર કોઈ પણ નાના માણસનું ઝૂંપડું પડવું ન જોઈએ। 2012થી 2018 સુધી અમે આ મોહિમ ચલાવી હતી અને ત્યારે એક પણ પીપીપી યોજનામાં બિલ્ડરોના સહારે કોર્પોરેશન કે પોલીસ જઈ નહોતી શકી અને આજે અને જ્યાં ગઈ હતી ત્યાં અમે વંડા પણ તોડી પાડ્યા હતા। એ જ રીતના ઉગ્રતાથી ભાજપનો અમે ભ્રષ્ટાચાર અટકાવવાનું અમે નક્કી કર્યું છે। ત્યારે કમિશનર અને કલેક્ટરને પણ અમે આવેદન આપશું કે આ પ્રકારે મકાનો પડવા ન જોઈએ।